કાજલ મહેરિયાએ અલ્પેશજી ઠાકોર સાથે લવ મેરેજ કર્યા અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર વિવાદના વિડીયો ઘણા બધા વાયરલ થયા અને ગઈકાલે તમને ખબર છે કે કાજલ મહેરિયા ઉપર હુમલો થયો। આ પ્રકારના વિડીયો બહુ જ આવ્યા અને સોશિયલ મીડિયા ભરી નાખ્યું, પરંતુ આખરેકાર કાજલબેન મહેરિયાની ગાડી જે 10-20 નંબરની હતી અને સાથે આ ગાડીની અંદર લાઈવ પ્રોગ્રામની અંદર જઈ રહ્યા હતા કાજલ મહેરિયા, ત્યાં અલ્પેશજી ઠાકોર પણ સાથે હતા ગાડીમાં અને આ બંને લોકો ગાડીમાં હોવાનું જાણવા મળ્યું છે। તેની સાથે મિત્રો એક મોટો હુમલો થયો અને ત્યારબાદ સામે જે સ્કોર્પિયો ગાડી હતી તેના પર હુમલો થયો એવું દેખાઈ રહ્યું છે। પરંતુ મિત્રો હાલમાં તમને ખબર છે કે ગઈકાલે 2 વિડીયો વાયરલ થયા છે। કાજલ મહેરિયા ઉપર હુમલો થયો આ પ્રકારનો વિડીયો આવ્યો અને બીજા નંબરની અંદર અલ્પેશજી ઠાકોર એટલે કે કાજલ મહેરિયાના પતિ જીવનસાથી અલ્પેશ ઠાકોર ઉપર પણ હુમલો થયો હતો। લાઈવ પ્રોગ્રામની અંદર સ્ટેજ ઉપર કાજલ મહેરિયા સોંગ ગાવી રહ્યા હતા અને ત્યારે અચાનક કોઈ વ્યક્તિએ અલ્પેશ ઠાકોર ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ આખો પ્રોગ્રામ બંધ કર્યો અને આ જે ચર્ચા થઈ। પરંતુ આની વચ્ચે વાત કરીએ કે હવે શું કાજલબેન મહેરિયાના આટલા બધા હુમલા થયા ત્યારબાદ હવે મિત્રો ઘણા લોકો કહે છે કે જો આની અંદર કાજલ મહેરિયાની ભૂલ ના હોય તો કાજલબેન મહેરિયા પોલીસ સ્ટેશન જઈ શકે છે, કારણ કે મિત્રો આવી રીતે હુમલો કરવો તો કોઈક આપણને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે। તો શું ખરેખર કાજલ મહેરિયા હવે પોલીસ સ્ટેશન જશે કે નહીં? કારણ કે મિત્રો અલ્પેશ ઠાકોર ઉપર પણ હુમલો થયો, કાજલ મહેરિયા ઉપર પણ હુમલો થયો, આ બંને પતિ પત્ની ઉપર હુમલો થયો। ત્યારબાદ ઘણા લોકો કહે છે કે કાજલબેન મહેરિયા હવે પોલીસ સ્ટેશન જશે અને જે આ હુમલો કરનાર વ્યક્તિ છે તેના ઉપર કેસ કરશે અને બધા જ લોકો હવે જેલ જશે। પરંતુ આખરેકાર મિત્રો સચ્ચાઈ શું છે અને આખરેકાર કાજલ મહેરિયા પોલીસ સ્ટેશન જશે તો કેમ જશે એ આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। હવે સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે કાજલ મહેરિયા શું પોલીસ સ્ટેશન જશે? તો મિત્રો આની આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી, એ પર્સનલ મેટર છે કે કાજલ મહેરિયાને આગળ શું ડિસિઝન લેવો અને આગળ કયું કાર્ય કરવું। હવે તમારું શું કહેવું થાય છે? કાજલ મહેરિયા ઉપર એકવાર હુમલો થયો, બીજી વાર અલ્પેશ ઠાકોર ઉપર પણ હુમલો થયો, આ બંને વ્યક્તિઓ ઉપર 2 વાર અથવા 1 વાર, 2 વાર નહીં પરંતુ 1 વાર હુમલો થયો અને બધા લોકો ચોંકી ગયા કે આ થઈ શું રહ્યું છે। ત્યારે મિત્રો હવે તમે કોમેન્ટ કરજો કે કાજલ મહેરિયાને આગળ શું કરવું જોઈએ। ઘણા લોકો તો એમ પણ કહી રહ્યા છે કે જે લાઈવ પ્રોગ્રામ છે એ બંધ કરી નાખો, પરંતુ એ બંધ કરવા એ આપણી જિંદગીનું મોટું ખરાબ ડિસિઝન હોઈ શકે છે। બાકી તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે હતો, તેની ખાસ નોંધ લેવી। મળીએ એક નવા વિડીયોની અંદર।